માંથી આવું છું હું ત્યાંનો પ્રમુખ જ છું। 5 મહિનાથી અમને બિલ આવ્યું નથી। એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના 4 મહિનાનું નહીં આવ્યું, એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા। એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની છે। એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે એ આપણે માઇનસ જોઈશે, પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી। આજે અમે જીઈબીને સાથ આપીને જીઈબી અમારી પથારી ફેરવી છે, બરાબર। અમે જરા પણ વિરોધ કર્યો નથી, અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો। સોસાયટીવાળા પણ માની ગયા, સ્માર્ટ મીટર નંખાયું, આજે બધા પરેશાનીમાં છે। 5 મહિના અગર કોઈનો 20,000 પગાર હશે ને આ લોકો 15,000 બિલ આપ્યું 5 મહિને કે 6 મહિને, તો એ માણસ ભરશે કેવી રીતે? ઈએમઆઈ કેવી રીતે ભરશે? અને પોતાના બાળકોને જમાડશે કે પેલું ફીસ બીસ કેવી પણ નહીં ભરશે? હું એ જ વસ્તુ કહેવા માગું છું, કાં તો અમને સબસિડી રીતે એ કરો। આ લોકોની સબસિડી પણ તમને હું જણાવી દઉં, અભણ લોકોને ભણાવતા ને એવી રીતે હમણાં તમે 2 મહિનાના ભરો, પછી 2 મહિના, અરે પણ પેલા બીજા પણ 2 મહિનાના ચડશે ને। એટલે આ જે અભણ લોકો, એક તો આમનું ઇન્ટરવ્યૂ કોણ લે છે પહેલી વસ્તુ તો મને ખબર નથી, નોકરી લેતી વખતે કાં તો મેરિટ પર આવતો હશે તો પતી ગયું, દેશનું તો પહેલેથી ખરાબી છે। તો આ લોકોને કંઈ એક વસ્તુ ખબર નથી પડતી કે જવાબ સામે કેવી રીતે આપવાનો। હજુ સુધી સ્માર્ટ મીટર બેસાડીને એ લોકો બિલ લેવા નહીં આવ્યા, એટલે એ બધી પછી તકલીફ વધી ગઈ છે। કેમ કે આપણે તો જાગૃત નાગરિક છે, પછી આ બધી તકલીફ વધે તો એની જિમ્મેદાર કોણ? અને પછી યુનિટ વધી જાય, યુનિટના રેટ વધી જાય અને આ બધા પૈસા કેવી રીતે ભરવાના? એટલા માટે અમે અહીંયા છીએ। સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોમાં દૂર કરો ત્યાર, અને બીજું આ બિલ તમે 5 મહિને અમને આપવાના તો બિલ તમારું 20,000 રૂપિયાનું આવવાનું। હું એક 7,000 રૂપિયાનો પેન્શનવાળો માણસ છું, હું 20,000 રૂપિયાનું બિલ ક્યારે ભરી શકું? મને એનો પહેલો તમે પ્રશ્ન કરો જીઈબીવાળા સાહેબો। અને જ્યારે સ્માર્ટ મીટર નાખ્યું હતું તો મેં એમના સાહેબને પ્રશ્ન કર્યો હતો કે સાહેબ આ બિલ ક્યારે આવશે? તો એમને કીધું કે દર મહિને તમને બિલ મળી જશે અને તમારું જે જૂનું બિલ આવતું હતું એ જ યુનિટ પ્રમાણે બિલ આવશે। પણ 5 મહિના સુધી મને બિલ મળ્યું નથી અને હવે મારું બિલ 20,000 રૂપિયા આવે તો હું 20,000નું બિલ ક્યાંથી ભરી શકું? તો મને આના પ્રત્યે જીઈબીવાળા જવાબ આપો અને મારું બિલ 50% માફ કરો, એવી મારી પૂરેપૂરી માગણી છે। માગણી સ્વીકાર તો મારી પેલું સ્માર્ટ મીટર દૂર થશે અને મારું બિલ આવી જાય, હું તરત જ બીજા દિવસે મારું બિલ ભરી દઈશ। મારે સ્માર્ટ મીટરનું બિલ ભરવાની મારી કોઈ પહોંચ નથી અને હું ભરી શકું એવી મારી કોઈ શક્યતા નથી। મારી એક જ માગ છે, મારે સ્માર્ટ મીટર જોઈતું નથી, મારે જૂનું મીટર જોઈએ છે બસ। આના માટે જીઈબીવાળા શું કરી શકે છે? મારો પહેલો જવાબ એ જ જોઈએ। અત્યારે અમે બેન સાથે ગયા હતા, બેન તો 10 મિનિટમાં એમની પાકીટ લઈને બહાર નીકળી ગયા અને ઓફિસ ખાલી છે, ઓફિસમાં કોઈ નથી। એટલે મારે વાત કરવી હોય તો હું કોની સાથે વાત કરું?